બત્રી ભાતનું ભોજન પીરસી દીધું છે. પંજાબી સ્પેશિયલ અહીંના પંજાબી શાક છે. આ સબ્જી બધા ફર્સ્ટ ક્લાસ હોલન કાઉન મહારાજા કૃષ્ણકુમારસિંહજીના રસોઈ આવો ભાઈ. મુખવાસમાં ભૂતળો છે જો વ્હાઈટ હોય એ પાછો જો. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે. અને મિસને જાય છે એ ભાવનગર કા. હા, ભાવનગર જાય છે. અને ખાસ તો ભાઈ હું ગાડી ઉપર નીકળું ને એટલે આ માસ્ક મારે જોવે. ડીકીમાં 2 માસ્ક છે એક્સ્ટ્રા, બોલો. કેમ કે જોવે ને ઘણા બધા છે ને દર વખતે મને પૂછતા હોય કે ભાઈ આ તમે માસ્ક લાવ્યા ક્યાંથી. તો આ છે ને હું ઓફલાઈન લાવ્યો છું, પણ તમને ઓનલાઈન પણ મળી જશે. હું છે ને અહીંયા તમને ટેગ પ્રોડક્ટમાં નાખી દઈ માસ્ક, તો જોઈ જજો. 250-300 આજુબાજુનું આવે છે અને એકદમ સેફટી ને સરસ મજાનું. જુઓ, કાંઈ વાંધો ન આવે, 1 નંબર માસ્ક આવે. તમારે કોઈને ખરીદવું હોય ને તો ટેગ પ્રોડક્ટમાં લિંક આપી છે, ખરીદ લેજો. હાલો હવે નીકળ. ખાસ તો છે ને આજે ભાવનગર આવ્યો છું ને. ભાવનગર ભાઈ અમારા પરમ મિત્ર જે ભાઈ કેમ છે? બસ એકદમ મજા, ફર્સ્ટ ક્લાસ ભાઈ. કાંઈ ઘટે નહીં. ભાઈની હોટલે ભાઈ સ્પેશિયલ મુલાકાત લેવા આવ્યો છું અને કાંઈ ઘટે નહીં. અહીંયા તમે જુઓ મેન્યુ ભાઈ બધું અનલિમિટેડ મળે હો ને. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. જો છે ને દાળ એકદમ, અને શીરોસ ભાઈ શેરો એનો સ્પેશિયલ છે મગનો. જો છે ને 1 નંબર. બધી સબ્જી જુઓ તમે, રસાવાળા બટેકા અને ખાસ અહીંના ભાઈ આખા રીંગણા 1 નંબર. કાંઈ ઘટે નહીં. પનીરનું શાક, આ બધી વસ્તુ છે ને ભાઈ અનલિમિટેડમાં આવે. તમને આગળ આની સ્પેશિયલ ડીશ છે ને એ પણ બતાવું, પણ એ પહેલાં તમે ક્વોલિટી જુઓ, કાંઈ ઘટે નહીં. અને આ એમનું રસોડું છે આખું જુઓ ભાઈ. બધા આ રીતે સાથે પંજાબી ને બધું છે ને. આપણે કઈ રીતનું છે? પંજાબી ચાઇનીઝ. પંજાબી ચાઇનીઝ ભાઈ. જો આખું એનું રસોડું, સાફ સફાઈની વ્યવસ્થાની વાત તમે જુઓ. રસોડું અગર ઘણી બધી જગ્યાએ હોટલો તો ઘણી બધી જગ્યાએ હોય, પણ રસોડા જુઓ ને એના ઉપરથી તમને આઈડિયા આવી જાય કે ભોજન કેવું તમને અહીંયા મળશે. તો એ રીતનું છે. બાકી હું તમને આગળ ડીશ બતાવું. છે ને તમે જુઓ સાઈઝ છે ને જાતે જ બનાવે છે. એવું નથી કે રેડીમેડ સાઈઝ લાવે છે, પોતે દહીંથી સાઈઝ બનાવે છે કમ્પ્લીટ. જો અને અહીંયા તમે જુઓ ભાઈ રોટલી ભાખરી ને પરોઠો બની રહી છે. કઈ રીતનું બને છે જુઓ. સ્પેશિયલ ભઠ્ઠો છે અહીંયા, એની ઉપર જ બધું બનાવે છે. એકદમ લાવ્યા, કાંઈ ઘટે નહીં. સર ભાઈ 1 નંબર રોટલી ફૂલે છે ભઠ્ઠા ઉપર. અહીંયા ખાસ તમે જોઈ શકો છો મયુર ઓરિજિનલ સિંગ તેલ. અને લાય તમારી સામે છે આ બધી પ્રોસેસ. શુદ્ધતાની કાંઈ ઘટે નહીં. એટલે એકદમ પ્યોર વસ્તુ તમને અહીંયા પ્રોવાઈડ થાય. બાકી જો આ બધી વસ્તુ છે, આ રસોડું છે, આ બધું બનાવવાના સામાન તમે જોઈ શકો છો. આ મંચુરિયન છે એ બનાવવાના બધા સામાન છે અલગ અલગ. તો અહીંયા લાય બધું રસોડું કેવડું જબરજસ્ત છે. અને આ બધા મરી મસાલા તમે જો એકદમ કાંઈ ઘટે નહીં ભાઈ. ભજીયા પણ અહીંયા તમે જો લાય. અને આ બધા ભજીયા બનાવવા માટેની વસ્તુઓ છે ભાઈ. અહીંયા ખાસ વાત તો એ છે કે ઘર ઘરથી તમે જોઈને આઈડિયા આવી ગયો છે. આ બધી વસ્તુ છે ને ભાઈ પોતે અહીંયા હાથે દળીને જ બધી વસ્તુ જો. કોઈ બહાર માર્કેટમાંથી લોટ લાવો કે એવું કાંઈ નહીં. આ તમે જોઈ શકો છો ઘઉં એકદમ ફ્રેશ. અને સાથે સાથે અહીંયા બાજરો પણ પીડ્યો છે અને જુવાર જો જાય. આ બધું દળવાના એના કોઠાર છે. એટલે આ સ્પેશિયલ લોટ કોઈ રેડીમેડ યુઝ નથી કરતા. સ્પેશિયલ જ અહીંયા જ બધું એકદમ ક્વોલિટી વાળું પોતે જાતે દળીને જાતે જ યુઝ કરવામાં આવે છે બધી. આ છે ને અમારા જે બત્રી ભાતનું ભોજન પીરસી દીધું છે. ભોજનમાં કાંઈ ઘટે નહીં. જો ગુલાબજાંબુ, ઈદડા, પંજાબી, શીરો, આમ જો આ બધું તો તમને બતાવી દીધું છે. અહીંનો મઠ્ઠો સ્પેશિયલ, સ્લાડ જો સ્લાડનું ડેકોરેશન કેમ છે? ખાવાનું છે એમ કે ગાજર સ્લાડ છે ભાઈ. જો હજી તો આવે છે ભાઈ, મેન્યુમાં આવે છે હજી. જો કેટલું બધું સરસ મજાનું. અને અહીંયા જો સાથે સાથે કસ્ટમર પણ જમી રહ્યા છે. દાદા જો જમે છે. કેમ છે દાદા? બસ મજામાં. કેવું લાગ્યું જમવાનું અહીંયા? જમવાનું અમને પૂછવાનું ન. અમે તો લગભગ ત્યાં અહીંયા બધી હાથ જગ્યા છે એમાં. કારણ કે અમે બધું મસ્ત મજા આવે. હા ભાઈ આવ્યો છે હોલેન્ડથી. વિદેશથી? હા વિદેશથી છે. આ 3જી વાર ચોથી વાર જમ્યા અહીંયા. એટલે હા કેવું લાગ્યું ભાઈ જમવાનું? एकदम भोजन कैसा लगा? बढ़िया बढ़िया. कहाँ से क्लास होलन का हूँ. હોલેન્ડ કા હે ભાઈ. જો વિદેશથી ભાઈ છે. વિદેશથી કોઈને ખબર છે? જો ભાઈ
સ્પેશિયલ ભોજન કરવા લેવા છે ભાઈ. અને અહીંયા અમારા જે ભાઈ જો પોતે જ ભાઈ મેન બધું સંભાળે છે આખું. અને આમની બ્રાન્ચ કેટલી બ્રાન્ચ છે આપણી આ જગાભાઈ? 9 ચાલુ છે અને 10મી આપણે સોમનાથ બનાવી રહ્યા છીએ. સોમનાથ બનાવે 9 બ્રાન્ચ છે ભાઈ. અને આ જગાભાઈ ગોપનાથ વાળા ભાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના રસોઈ આવો ભાઈ. જૂની હોટલ તો ઈ જ આપણી ગોપનાથ ને મેન ઈ જ તે. ત્યાર પછીની આ બધી બ્રાન્ચ છે. હા 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 જી હા રહ્યા જગાભાઈ છે ને. આ મહારાજા કૃષ્ણકુમારસિંહના ભાઈ રસોઈયા હતા. જગાભાઈ એમના રસોઈયા હતા. ત્યારથી આ બધી અલગ અલગ બ્રાન્ચો શરૂ થઈ છે. બધા વ્યવસ્થિત પાછા એમ તમને આમ હા બધી જગ્યાએ. હા એ વાત. આવું ને ગમે આવે. હવે તમે ખાસ તો તમે પણ તમારા શહેરમાં આજુબાજુ ક્યાંક હશે હોટલ જગાભાઈનો તો ટેસ્ટ કર્યો જ છે તમને, તો અવશ્ય તમે કમેન્ટમાં કહેજો કેવો રિવ્યૂ ફીડબેક છે. બાકી અહીંયા જો અમારે જે આવે જ જાય છે બધું, જો કેટલોક આવ્યા છે અહીં તો બધું આવે જ છે. ડેકોરેશન શરૂ છે, મંચુરિયન આવે છે જોઈ છે. આમાં શું ખાવું ને હું રહેવા દેવું એવું થાય. જો આ 2 જાતનું કંઈક પંજાબી છે, ડબલ મિક્સ સ્પેશિયલ છે અહીંનું. અહીંનું ભાઈ સ્પેશિયલ છે. જો હવે તમે કયો આમાં શું ખાવું છે બોલો ભાઈ. આ જો પંજાબી સ્પેશિયલ અહીંના પંજાબી શાક છે. આ સબ્જી બધા છે, કાંઈ ઘટે નહીં. હવે એટલી મેનુ થઈ ગયું ને, ભજીયાથી લઈને કેટલોગથી લઈને બધી વસ્તુ. હું ખાવું ને હું નહીં. આ જો બેન મઠો ખાવા મળ્યા. હું ખાવું બધું ખાઈ જાઉં ને આજે. હે કેમ થાય? ખવાય જાય કેમ ખાવું એ વાત છે. એટલે બધું કેમ ખાવું ભાઈ એમ છે. તો હાલો હવે ઉપાડી ગાંધી નાખ્યા એટલે ફેમિલી છે, કાંઈ ઘટે જ નહીં. હું જમવું હું રહેવા દેવું એવું થાય પછી. એટલે અમે હે ને બધી વસ્તુ સારી પણ પંજાબી ખાતી, કેમ કે ગુજરાતી તો આપણે ખાતા જોઈએ ડેલી એવું છે. બાકી સરસ મજાની અહીંયા ઓફિસ છે. અને સાથે સાથે ભૂતળો ભાઈ ખાસ રાખે. હાલો ભૂતળો ક્યાં આ મુખવાસમાં ભૂતળો જો વ્હાઈટ હોય એ પાછું જો છે ને. હવે જમી કાઢવી લીધા છીએ ને. જગાભાઈ ગોપનાથ વાળાની હોટલ ભાઈ બહુ ફેમસ છે તળાવ ભાવનગરની અંદર. તો ક્યારેક તમારે જમવું હોય તો બેશક આવી શકો છો. એડ્રેસની વાત કરીએ તો ભાવનગરથી અધેવાડા રોડ, આ સીધો આ અધેવાડા છે સામે છે ને આવડો આ રોડ છે એકદમ રોડની ટચ. જો આ જગાભાઈનું મસ્ત છે. તો આવજો તમે ક્યારેક ભોજન લેવા. અમે જો લઈ લીધું. ભાવનગરને આવતા આવતા હે ને 7 વાગી ગયા હતા. 7:30 જેવું થઈ ગયું હતું. જમી કાઢીને આ ઘરે આવ્યા છીએ. અને ભાવનગર ગયા હતા થોડાક કામ થઈ ગયા હતા એવું હતું. અને શૂટે હતું બધું ભેગું હતું એવું હતું. તો પતાવી દીધું છે કામ. થોડુંક એમાં મોડું થઈ ગયું. નહીંતર તો પછી આમાં શું છે શિયાળામાં દી ભાઈ જાતા વાર લાગે નહીં, તરત દી વીસો છે એવું છે. તો બસ હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. આવજો મહાદેવ. બાય બાય.